अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। समझावવું જોઈએ કે આ દેહના સુખો માટે, ઇન્દ્રિયના સુખો માટે, ભૌતિક સુખો માટે, પરિવારના સુખ માટે કેટલા અવતારો બગાડ્યા આપણે। એક અવતાર આત્માના સુખ માટે કાઢો। સમજાય છે? કવિરાજે પદમાં લખ્યું, દેહ માટે ગાળિયો આત્માને કઈક ફેર, આત્મકાજ ગાળો એક વાર રે, તો જ છૂટે સંસાર રે। આ દેહ માટે, પાંચ ઇન્દ્રિયના વિષયો માટે, દેહની જરૂરિયાત માટે કેટલા અવતાર બગાડ્યા। એક અવતાર આત્મા માટે કાઢો। ના સમજાય? કૃષ્ણ ભગવાન એને પણ આત્માની ભક્તિ કરી, રામે પણ અને મહાવીરે પણ આત્માની ભક્તિ કરી, અને એ આત્માની ભક્તિ કરી તો છૂટ્યા। આપણે એમની ભક્તિ કરીએ તો અહીંયા છે। ના સમજાયું? એમને ક્યારે કીધું જ નહીં તમે મારી ભક્તિ કરો। એવું કહે છે કે મેં બતાવેલા માર્ગ ઉપર ચાલો, મારી ભક્તિ નથી કરવાની। હું પણ આત્માની ભજના કરતો હતો, કારણ કે આત્માની અનુભૂતિ મારે કરવી હતી। મારે આ રામકૃષ્ણ મહાવીરના દેહની અનુભૂતિ કરવાની, રામને રામની અનુભૂતિ નથી કરવાની, કૃષ્ણને કૃષ્ણ નથી કરવાની, અને મહાવીરને પણ તૈયારી કોની કરવાની હતી? આ તો બોડી તો બાળવાનું છે, તો જેને બાળવાનું હોય એની ભક્તિ કરવાનું કે જ્ઞાનીઓ કે કઈ રીતે કે તમામ મહાન પુરુષો, મુક્ત પુરુષો એક જ વાત કરે કે ભાઈ કેમ કરીને આત્માની ભક્તિ કરો, આત્માને ઓળખો, આત્માને સમજો। આ જ વાત કરે। અને આત્માને ઓળખવા માટે, આત્માને અનુભવવા માટે શેની જરૂર છે? તો કે છે અજ્ઞાન કાઢવાની જરૂર છે। શેની કાઢવાની જરૂર છે? આ સંસાર અજ્ઞાનથી ભરેલો છે અને અજ્ઞાનથી ચાલ્યા કરે છે। કેમ અજ્ઞાનથી ભરેલો છે એવું કીધું? તો કે જ્યાં જુઓ ત્યાં અજ્ઞાન છે। જ્યાં જુઓ ત્યાં શું છે? જ્યાં જુઓ ત્યાં અજ્ઞાન। ભૂલતા નથી તમે? આ સંસારમાં જ્યાં જુઓ ત્યાં બધી અજ્ઞાન જ છે। આ જગતમાં કોઈ જગ્યાએ આ પાંચ ઇન્દ્રિયોથી કોઈ જગ્યાએ આ વિજ્ઞાન અનુભવ થાય એવો જ નથી। એ તો દ્રષ્ટિથી થાય, આ પાંચ ઇન્દ્રિયોથી ના થાય। પાંચ ઇન્દ્રિયોથી આ જગતનું રિલેટિવ સત્ય દેખાય। કયું દેખાય? રિલેટિવ સત્ય એટલે જ રાગ દ્વેષ, રિલેટિવ સત્ય એટલે જ સાચું ખોટું, રિલેટિવ સત્ય એટલે જ મારું તારું, રિલેટિવ સત્ય એટલે ગમે છે ને નથી ગમતું, સારું છે ને ખરાબ છે, ઊંચું છે ને નીચું છે। એ બધા રિલેટિવ સત્યની વાત છે। કઈ વાત છે? એનાથી બિયોન્ડ જાય ત્યારે એને સનાતન સત્ય સમજાય। કયું સમજાય? જે બિયોન્ડ રિલેટિવ ટ્રુથ છે। કેવું છે? બિયોન્ડ। એ જો સમજાય તો કામ થાય, તો એનાથી અજ્ઞાન જાય, આનાથી અજ્ઞાન ના જાય। કોઈ રામને ભજે તો અજ્ઞાન જાય, કોઈ કૃષ્ણને ભજે તો અજ્ઞાન જાય, મહાવીરને ભજે તો અજ્ઞાન જાય।
જે તે ધર્મનું અને જે તે વ્યક્તિનું જ્ઞાન મળે, પણ અજ્ઞાન તો રહ્યું ને, કારણ કે સનાતન સત્ય નથી. કયું સત્ય નથી? આ જગતમાં અજ્ઞાન બે પ્રકારના છે. હું કોણ છું તે નથી જાણતો, એ પહેલું અજ્ઞાન છે. હું કોણ છું એ નથી જાણતો, એ પહેલું અજ્ઞાન છે. અને બીજું આ દુનિયા કોણ ચલાવે છે એ નથી જાણતો, એ બીજું અજ્ઞાન છે. તમે રામ કૃષ્ણ મહાવીરને જાણતા નથી, એ અજ્ઞાન નથી. શું કીધું? તમે કોણ છો એ નથી જાણતા, એ અજ્ઞાન છે. સમજાય છે? એટલે આ પોતે પોતાને જાણવાનું હતું, પોતાને અનુભવવાનું હતું, અને પોતે પોતાને અનુભવવા માટે કઈ રીતે નજીક આવી શકે એના માટે અજ્ઞાન કાઢવાનું હતું. અને અજ્ઞાન જગત સંબંધી છે, મેજોરિટી આપણું. કેમ? તો કે આ જગતમાં જે જે જોઈએ છે ત્યાં બધે ઠેકાણને રિલેટિવ સત્યવાળી દ્રષ્ટિ આપી છે. કઈ છે? અને આ દુનિયા ચાલે છે સનાતન સત્યથી, ને આપણે જોઈએ છે રિલેટિવ સત્યથી. કઈ સત્ય જોઈએ છે? હા, ખ્યાલ આવ્યો? રામને વનવાસ જોવું પડ્યું તો એમને રિલેટિવ સત્ય ના જોયું, બોલતા નથી. કે જોયું? મહાવીરને કાનમાં ખીલા ઠુકાયા તો રિલેટિવ સત્ય ના જોયું. ક્રાઇસ્ટને વત્સમ પર ચડાયા તો રિલેટિવ સત્ય ના જોયું. એમ કહું છું, બોલતા નથી બધા. હા કે ના? તો બોલો. ક્રાઇસ્ટને વ્રતમ પે ચડાયા તો રિલેટિવ સત્ય ના જોયું કે મને મારનાર અને ફાંસી લગાવ્યું, ના કીધું એમને. ને આપણે શું કરીએ? ભાઈ મારો કોઈ ગુનો નથી, તમે કેમ આમ કરો છો? કે ના કે એ કયું સત્ય જોયું? મહાવીરને કાનમાં ખીલા ઠોકાયા, કયો ગુનો હતો? રિલેટિવ સત્ય જોયું, એટલે સનાતન સત્ય જોયું. રિલેટિવ સત્ય જોયું. રામને વનવાસ જોવું પડ્યું, કયું સત્ય જોયું રામે? તમે મારો ગુનો નથી, તમે કેમ મોકલો છો મને? પણ નહીં, વ્યવહાર સત્ય ના જોયું, સનાતન સત્ય જોયું. કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થયો, રિલેટિવ સત્ય જોયું કે તમે મને જેલમાં કેમ જન્મ આપો છો? આ બધાને મેટર્નિટી વોર્ડ, મને જેલમાં? મારો ગુનો, હું જન્મતાની યાદ જ ગુનો. પણ એ જોયું કારણ કે બધાને સનાતન સત્યની દ્રષ્ટિ હતી. હવે સનાતન સત્યની દ્રષ્ટિ એટલે શું? આ બધા રિલેટિવ સત્ય ના જોયું અને સનાતન સત્ય જોયું. એ સનાતન સત્ય શું એ આપણે જાણવાનું છે. મને મારા જીવનમાં જે કંઈ પણ સંજોગ ગમતા કે ના ગમતા આવે છે એ કયા આધારે આવે છે? કર્મના ફળને કારણે આપે છે. તો કર્મના ફળને આધારે મારો સંજોગ આવ્યો તો પછી ફરિયાદ હોય? આ તો બાવળ વાયા છે ને કેરી ની આશા રાખ્યો છે. એટલે મારો કહેવાનો મતલબ આપણી પાસે એટલું બધું અજ્ઞાન છે અત્યારે સાહેબ, અને અજ્ઞાન એટલું ભારોભાર પડ્યું છે આપણું કે વ્યવહારનું તો અજ્ઞાન છે જ, જગત સંબંધી. ધર્મનું એટલું અજ્ઞાન ગાઢ થયું છે. કેવું થયું છે? ગાઢ. એટલે માણસ પોતાનું અજ્ઞાન જે છે એ અજ્ઞાનની પકડ એવી છે કે એને છોડવા તૈયાર નથી. શું કે છે? અજ્ઞાનની પકડ. અજ્ઞાન હોય એનો વાંધો નહીં, આવે જતું રહે, પણ પકડ પકડી હોય તો શું થાય? બસ એ આપણને માર ખવડાવે છે. જન્મ્યા ત્યારથી આપણને કુળ ધર્મ મળ્યો છે, એ કુળ ધર્મ આપણે ફોલો કરીએ છીએ. નાની કહે છે ત્યાં વાંધો નથી, પણ કુળ ધર્મની સાથે મૂળ ધર્મ જાણને, કારણ કે આ શરીરનો તો અંત આવવાનો છે, તારો અંત નથી આવવાનો, માટે એને જાણ, એ તારો મૂળ ધર્મ છે એમ કહેવા માંગે છે. તું જેને મારું 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 ને મારા મારા કરીને જીવે છે એ બધાને મૂકીને જવાનું છે, મારે તારું શું છે એ જાણને એમ કે છે. ના સમજાય.